સોમવારથી સુરત પોલીસના ઇકો સેલના લાંચિયા એએસઆઈના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. લાંચ રૂશ્વત વિરોધી વિભાગે લાંચિયા એએસઆઈ સાગર પ્રધાનની ધરપકડ કરી. સાગર પ્રધાન અને તેનો ભાઈ ઉત્સવ પ્રધાને 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ઉત્સવ પ્રધાન 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. એસીબીની ટ્રેપની માહિતી મળતા એએસઆઈ સાગર પ્રધાન ફરાર થયો હતો. એસીબીએ સાગર પ્રધાનને ઝડપી કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયેલા છે. ધ્રુવ, સુરત પોલીસના ઇકો સેલના લાંચિયા એએસઆઈના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. 5 લાખની લાંચ માંગી હતી. સાચી વાત છે. જે રીતે આ સમગ્ર બાબતે સામે આવી હતી, છેલ્લા થોડા દિવસો પહેલા ઇકો સેલના જે બે એએસઆઈ હતા તે પ્રધાન અને તેનો ભાઈ જે હતો તે 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જે વાત છે કે તેમાં ફરિયાદી પાસે તેને રૂપિયા માંગ્યા હતા. ત્યારબાદ તે જે મુખ્ય એએસઆઈ છે તે ફરાર હતો, પરંતુ ત્યારબાદ તે હાલ તે પકડાઈ આવ્યો છે. એસીબી પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો છે અને કોર્ટમાં રજૂ કરીને તેના 1 દિવસના રિમાન્ડ પર માંગ્યા છે. મહત્વનું છે કે ઇકો સેલમાં આર્થિક વ્યવહારો થતા હોય છે અને આર્થિક ગુના નિવારણ માટેના અનેક ફરિયાદો આવતી હોય છે. આ જયારે ફરિયાદ આવી હતી તેના નિકાલ માટે આટલી મોટી રકમની લાંચ માંગી હતી અને આ રકમ ન આપવા માટે એસીબીને ફરિયાદ કરી. એસીબીના ફટકામાં તે પહેલા તેનો ભાઈ ભેરવાઈ ગયો હતો અને ત્યારબાદ આ જે મુખ્ય જે કોન્સ્ટેબલ છે તે ફરાર થઈ ગયો હતો અને તેને પણ હાલ પોલીસે ઝડપી પાડ્યો છે અને તેને વધુ તપાસ હાલ 1 દિવસના રિમાન્ડ પર પોલીસ કરી રહી છે. જી, આભાર તમામ વિગતો માટે. વડોદરાના